બેનો છે ને આ ઉનાળામાં ઘઉં વીણે, પછી ઘઉં વીણતી હોય ને તો આમ દૂર દૂર કાંકરા દેખાય, નજીકના ના દેખાય. ખબર છે ને? નજીક હોય ને તો એ પાછું સામે વાળો એ આપણા બાજુ કાંકરા હોય એ પાછું શોધી કાઢે, આપણે આમ દૂર હોય ત્યાં પાછા કાંકરા શોધવા જઈએ, આવું થાય. એટલે આપણને દૂર વાળામાં દેખાય, આપણને આપણામાં દોષ છે એ નથી દેખાતો. દોષ નજરે પરાયા દેખાય, તપાસી જો તારું, તારી ઓછી નથી અવળાઈ, તપાસી જો તારું. આપણને આપણા મોઢા ઉપર દાગ હોય તો ન દેખાય, બીજાના ઉપર હોય તરત જ દેખાય. આ જોયું? મોઢા પર દાગ થઈ ગયો છે, હમણાં તો મોઢું સાવ કાળું થઈ ગયું છે, આ બધા બ્લેક સર્કલ થઈ ગયા છે, શું થયું છે તમને? અને પોતાના મોઢા ઉપર હોય તો ઈ કોણ બતાવે? અરીસો બતાવે. આપણને તો અરીસો બતાવે. અરીસાનું કામ કોણ કરે? આપણો સદગુરુ, આપણો સંત, આપણા મા બાપ. ઈ આપણને અરીસો બતાવે કે તું જો તારા અંદર આટલી બધી બુરાઈઓ છે, આમાંથી બહાર નીકળવું પડશે, જીવન જીવવું હોય તો. અરીસો સાફ હોય તો દેખાય, પાછું મેલું હોય તો ન દેખાય. મન જેનું મેલું હોય એને પછી બીજાના દુર્ગુણ દેખાય, એને પોતાના દુર્ગુણ ન દેખાય. મનને સાફ કરવા માટે શું કરવું પડે? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બર નવ રઘુવર વિમલ યશ જોદાયક ફલચારી. મન રૂપી અરીસાને સાફ કરવો હોય તો એના માટે કથા જ શ્રેષ્ઠ સાધન છે, એના માટે સદગુરુની કૃપા જ શ્રેષ્ઠ સાધન છે. આજે નારદજી તપ કરવા માટે બેઠા, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ભાઈ બહેનો, જ્યારે જ્યારે કોઈ તપ કરે ને તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગે. એની ગાદીના એના સિંહાસનના બોલ્ટ બહુ ઢીલા છે. એને એમ લાગે કે મારું ઇન્દ્રાસન હમણાં ડગમગ ડગમગ થશે, મારું ઇન્દ્રાસન નીચે પડશે, બીજો કોઈક રાજા થઈ જશે, મારા બદલે કોઈક પાછો પ્રધાન બની જશે, તો સ્વર્ગની સત્તા ઉપર કોઈક આવી જશે તો. આવો ડર રહે છે ઇન્દ્રને. એટલે એને કામદેવને મોકલ્યો, અને કામદેવે શું કર્યું? પ્રશંસા કરી. પ્રશંસા કરી એટલે નારદજી જાગ્યા છે. અરે પ્રભુ, મને માફ કરજો, તમે તપ કરતા હતા, મારે તમને જગાડવા ન જોઈએ, પણ શું કરું, આપ જેવા સંતો જો તપ કરવા માટે બેસી જશે તો પછી જગતનું શું થશે? અરે ના 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 ના, આમે ઘણા બધા વર્ષ સુધી હું તપ કર્યું છે, બસ બહુ થઈ ગયું, હવે તો મારે સ્વર્ગલોકમાં જવું છે. કામદેવ જતો રહ્યો. નારદને અંદર અહંકાર આવી ગયો છે, હું તો શિવ કરતાંય મોટો છું. કામદેવે શિવની સમાધિ તોડાવી, પણ મારી સમાધિ ન તોડાવી શક્યો, એટલે એના કરતા તો મોટો તપસ્વી હું છું. શિવ કરતાંય મોટો ભજનાનંદી, વૈરાગી, ત્યાગી, તપસ્વી હું છું. વિચાર આવ્યો, પેલા શિવજીને જઈને કહી આવો કે તમારા કરતા હવે પેલો નંબર મારો છે, આઈ એમ ફર્સ્ટ ક્લાસ નાવ, રાઈટ નાવ, મારો જ પેલો નંબર છે, જેને જરા કહી આવું. એટલે પછી તો ગયા. નારદજી જાય એટલે શ્રીમન નારાયણ 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 એ મસ્તીમાં આવી પહોંચ્યા કૈલાસની અંદર. ભગવાન શિવજીએ સ્વાગત કર્યું. પધારો પધારો ઋષિ, દેવઋષિ, આપનું સ્વાગત છે. નારદજીને બેસાડ્યા અને પછી કહ્યું, મહારાજ હમણાં તમે દેખાતા નહોતા. હા પ્રભુ, હમણાં તો હું હિમાલયની કંદરાઓમાં તપ કરતો હતો, અને મને પણ પેલો કામદેવ આવેલો જે તમને નતો હેરાન કર્યો, એ કામદેવ આવેલો, પણ મજાલ છે કામદેવની કે એ મારી સમાધિ તોડાવી શકે. શિવજી સમજી ગયા કે આને અહંકાર આવ્યો છે. નારદ પાસેથી રામ કથા સાંભળવી હતી, એના બદલે તો આણે કામ કથા શરૂ કરી. એ કામદેવ આવ્યો, એની શું મજાલ કે મારો વાળ પણ બાકો કરી શકે મહારાજ. અને પછી તો શિવજી સમજી ગયા કે આને અહંકાર આવ્યો છે. શિવજી બોલ્યા, જો ભાઈ સાંભળ, નારદ તમે તો એટલા મહાન છો ને, કોઈ તમારા નામનું સ્મરણ કરે ને તોય કામદેવ એના પાસે ના આવે. પણ સાંભળો, તમે ભલે મારા પાસે આ બધી વાત કરી, પણ ભૂલે ચૂકે આ વાત, કામને તમે જીત્યો, કામદેવને તમે હરાવ્યો, એવી વાત વિષ્ણુને ના કરતા. નારદજી મનમાં વિચાર કરી જોયું ને, ભલે મોટા દેવ હોય પણ તો એના મનમાં કેટલી ઈર્ષા છે. આ મારો પેલો નંબર આવ્યો ને, ભોળાનાથને સહન થતું નથી. આ મહાદેવજીને એમ લાગી રહ્યું છે કે પેલો નંબર આનો આવી ગયો, હવે હું સેકન્ડ નંબર ઉપર જતો રહ્યો, આવું હશે.
હકીકતની અંદર તો નારદ એક માધ્યમ છે. આ બધી કથાઓ મારા ને તમારા માટે છે ભાઈ બહેનો. ઘણી વખત આપણને એમ લાગતું હોય કે આપણા વડીલો કરતા આપણે બહુ મોટા થઈ ગયા. મહાદેવ એટલે આપણા વડીલો કરતા આપણે મોટા થઈ ગયા. ઘણી વખત આપણને એમ લાગતું કે આપણા બાપ કરતા આપણે મોટા થઈ ગયા. એવું નથી હોતું ભાઈ બહેનો. બાપ તો બાપ જ હોય છે.